આગળ સમાચારમાં વાત કરીએ તો સાબરકાંઠાથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। કહી શકાય કે સાબરકાંઠાના ઈડરમાં સફાઈ કર્મીઓ હડતાલ પર ઉતર્યા છે। તો સફાઈ કામદારો હડતાલ પર ઉતર્યા છે। સફાઈ કર્મીને માર મારવામાં આવ્યો હતો અને તેનો જે વિડીયો છે તે હાલ વાયરલ પણ થયો છે। વિડીયો સામે આવ્યો છે અને જેને લઈને સફાઈ કર્મીમાં પણ ભારે રોષ જોવા મળ્યો છે। તો સફાઈ કર્મીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો છે। વિડીયો વાયરલ થતાં સફાઈ કર્મીઓની હડતાલ જોવા મળી છે। સફાઈ કર્મીઓ હડતાલ પર ઉતર્યા છે। તો સફાઈ કર્મી સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને લોકો હડતાલ કરી રહ્યા છે। વધુ વિગતો સાથે સંવાદદાતા ચિરા મેઘા આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જી, ઈડરમાં સફાઈ કામદારોની હડતાલ જોવા મળી છે, શું માહિતી? જે સાબરકાંઠાના ઈડર ખાતે ગતરોજ એક શખ્સ દ્વારા જ સફાઈ કર્મચારી છે, જે સફાઈ કર્મચારી પોતાની ફરજ પર હતા અને સફાઈ કર્મચારી પર હથિયારો વડે જે લાકડી વડે જે હુમલો કરવામાં આવ્યો હતો તેને લઈ સફાઈ કર્મચારીઓ છે તે સફાઈ કર્મચારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। નગરપાલિકાનો સ્ટાફ જ આપણી જોડે જોડાનો છે કે આજે નગરપાલિકાના કર્મચારીઓ છે એક દિવસની હડતાલ જોડાના છે। શું છે સમગ્ર ઘટના? તો અમારો સફાઈ કામદાર બપોરના ટાઈમ મુજબ સફાઈ કરવા માટે જૂની પાજાપુર વિસ્તારમાં સફાઈ કરતો હતો ત્યારે આ શખ્સ આવીને ઓચિંતો હુમલો કરેલો છે। લાકડી વડે ઢોર માર મારેલો છે અમને અને એને ગંભીર ઈજાઓ બી થયેલી છે હાથ ઉપર, પગ ઉપર અને તાત્કાલિક પોલીસે આવીને એને કાર્યવાહી કરીને એને અરેસ્ટ પણ કરેલો છે। અમારી માંગણી એવી છે કે એના ઉપર સખત કાર્યવાહી કરવામાં આવે અને સખતમાં સખત સજા થવી જોઈએ। જે કર્મચારી પર જે હુમલો કરનાર શખ્સ છે તેની ઈડર પોલીસે ગત રોજ જ જે છે તે અટકાયત કરી દેવામાં આવી છે। તેના બ્લડ સેમ્પલ પણ લેવામાં આવ્યા છે। તેને લઈ સફાઈ કર્મચારીઓમાં પણ ક્યાંક ને ક્યાંક રોષ છે અને નશામાં હોવાનું જે માર મારનાર શખ્સ છે તે નશામાં હોવાનું સામે આવ્યું છે કે જે કર્મચારીને માર માર્યો છે। શું છે આપ લોકોની માંગ? આજે એક દિવસની હડતાલ કરી છે, શું છે સમગ્ર માંગ? આ આરોપીને સખતમાં સખત સજા થાય અને મારા સફાઈ કામદારોના અવારનવાર વારે ઘડીએ હુમલા થતા હોય છે તેના સામે રક્ષણ મળે અને આવી ફરીથી ઘટના ના થાય અને ઘડીથી આવી ઘટના ના બને તે માટે તે આરોપી સામે સખતમાં સખત પગલાં લે અને આ વ્યક્તિને કડકમાં કડક સજા થાય એવી અમારા તમામ સફાઈ કામદાર કર્મચારીઓની માગણી છે। જી, ચોક્કસથી કે જે સફાઈ કર્મચારી પર જે હુમલો કરવામાં આવ્યો હતો તે શખ્સ છે તે શખ્સની અટકાયત કરવામાં આવી છે, પરંતુ આજે ઈડરના જે 90 કરતા પણ જે વધુ સફાઈ કર્મચારીઓ છે તે સફાઈ કર્મચારીઓ એક દિવસની હડતાલ પર જોડાના છે। જે લોકોની માંગ છે કે જે સફાઈ કર્મચારી પર હુમલો કરનાર શખ્સ છે તે હુમલો કરનાર શખ્સને અમે કડક પગલાં ભરવામાં આવે અને જે કાયદો છે તે કડક દાખલો બેસાડવામાં આવે જેથી કરીને આવનાર સમયની અંદર આવું કોઈ પણ જે કૃત્ય છે તે કૃત્ય અટકી શકે તેમ છે। જી, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો સાબરકાંઠાના ઈડરમાં સફાઈ કામદારોની હડતાલ જોવા મળી છે। કામદારો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, કામથી અડગા રહીને પોતાનો વિરોધ નોંધાવ્યો છે। તો માર મારનાર પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે લોકો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। ઈડરમાં સફાઈ કામદારોની હડતાલ જોવા મળી છે। સફાઈ કર્મીને મારવાનો વિડીયો હાલ સામે આવ્યો છે અને તેને કડકમાં કડક સજા થાય, જે માર માર્યો છે તેને કડકમાં કડક સજા થાય તે માટે હાલ લોકો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે।